હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ ઓછા સમયમાં ઘરની જ સામગ્રીથી બની જાય તેવી એકદમ ટેસ્ટી અને સાથે હેલ્ધી એવી મીઠાઈ બનાવીને તૈયાર કરશું. બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને આ એકદમ ટેસ્ટી મીઠાઈને બનાવવા માટે આપણે ઘી, માવો કે પછી ચાસણી બનાવવાની કંઈ પણ ઝંઝટ નથી કરવાની. ત્યાં સુધી કે આને બનાવવા માટે આપણે ગેસને પણ ચાલુ કરવાની જરૂર નથી પડવાની. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આપણી મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ રીતે મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે 5 કપ જેટલી અહીંયા ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 5 કપ ખાંડ ઉમેરી છે. તમે ખાંડની જગ્યાએ તેને વધારે હેલ્ધી બનાવવા માટે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. અને સાથે આપણે ફ્લેવર માટે એક એલચી એડ કરીને આ રીતે તેને પીસી લીધી છે. ખાંડને આપણે સારી રીતે પીસવાની છે. તો અહીંયા ખાંડના આપણે મોટા કણ ના રહે એ રીતે આપણે તેને ચાળીને ખાંડને એડ કરશું, કેમ કે આપણે આ મીઠાઈને બનાવવા માટે ગેસનો ઉપયોગ નથી કરવાના. એટલે આ રીતે આપણે ખાંડને ચાળી લેવાની છે. અને જે મોટા મોટા તેના તમે જોઈ શકો છો કણ રહી ગયા છે, તેને આપણે અલગ કરી લેવાનું. અને ત્યાર પછી આપણે અહીંયા ફ્રેશ દૂધની મલાઈ લઈ લેવાની છે. તો અહીંયા આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરશું. તો એકસાથે આપણે મલાઈ એડ નથી કરવાની, આ રીતે થોડી થોડી મલાઈ આપણે એડ કરતા જશું. તો મલાઈ નાખવાથી આપણી જે મીઠાઈ છે ને એનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. એકદમ બજાર જેવી માવાની મીઠાઈ આવે છે એ જ રીતે બનીને રેડી થાય છે. અને મલાઈ નાખીને આપણે આ રીતે તેને સરસ ફેટી લઈશું 1 મિનિટ માટે. એટલે તેનો જે ટેક્સચર છે ને એકદમ ક્રીમ જેવો થઈને રેડી થાય, એકદમ માવો આપણો બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે તેને સરસ ફેટીને રેડી કરી લીધી છે. અને હવે આપણે અહીંયા ટોપરાનું ખમણ લઈ લીધું છે. તો આપણે એમાં 5 કપ જેટલો ટોપરાનું ખમણ એડ કરી દઈશું. અને હવે ત્યાર પછી આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે ફરીથી મિક્સ કરીને રેડી કરી લીધું છે. હવે આપણે તેને સાઈડ પર હમણાં રાખશું અને ફરીથી મિક્સર જાર લઈ લેવાનું. અને ત્યાર પછી અહીંયા 1 કપ જેટલા આપણે દાળિયા જે આવે છે, દાળિયાની દાળી લઈ લેવાની છે. અને આપણે તેને મિક્સર જારમાં નાખીને સરસ રીતે પીસી લઈશું બધી જ દાળને. તો અહીંયા આપણે દાળને પીસીને રેડી કરી લીધી છે. અને હવે આપણે તેને પણ આપણે ચાળણીથી ચાળી નાખવાની છે આ રીતે, કેમ કે તેના પણ મોટા મોટા કણ રહી જાય છે એટલે મીઠાઈમાં ના આવે અને મીઠાઈનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. એટલા માટે આ રીતે આપણે ચાળી લઈશું અને મોટા કણ આપણે અલગ કરી લેવાના છે. તો આ રીતે જે દાળિયાની મીઠાઈ બને છે તે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બને છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે ચાળીને તેનો પાવડર આ રીતે બાઉલમાં એડ કરી દીધો છે. અને હવે આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને. અને અહીંયા મિશ્રણ આપણે કોરો લાગે તો 1 થી 2 ચમચી જેટલું આપણે દૂધ કે પછી મલાઈ એડ કરવાની છે. અને સરસ તેને એકદમ સ્મૂથ આપણે તેનું જે મિશ્રણ છે ને એકટો આ રીતે થઈ જાય ને લોટની જેમ, એ રીતે બાઇન્ડ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે સરસ મિક્સરને આપણે એકટો કરી લીધો છે લોટની જેમ, તેમાં બાઇન્ડિંગ આવી ગઈ છે. આ રીતે એકટો થઈ જાય એટલે આપણે તેને હાથથી મસળી લઈશું અને એકદમ સોફ્ટ આપણે બનાવીને રેડી કરી લઈશું. વધારે આપણે હળવા હાથે કરવાનું છે, લોટની જેમ આપણે તેને રોટલીના લોટની જેમ નથી કરવાનું. આ રીતે હળવા હાથથી તેને મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણે મિશ્રણને સરસ રીતે રેડી કરી લીધો છે. હવે આપણે તેને સેટ કરવાનું છે. તો અહીંયા મેં આ રીતે એક કન્ટેનર લઈ લીધો છે, તેને આપણે સરસ રીતે ઓઇલ કે ઘીની મદદથી ગ્રીસ કરી લેવાનું છે. તમે તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ રીતે કન્ટેનર લઈ શકો છો. અને ત્યાર પછી આપણે તેમાં આ રીતે કટ કરેલા બદામ અને પિસ્તાની આ રીતે કતરણ, કાજુ અને બદામની એડ કરી દઈશું. તો આપણે મીઠાઈની સરસ ઉપરથી લુકિંગ આવે અને તેમાં સાથે સેટ પણ થઈ જાય. અને ત્યાર પછી આપણે જે મિશ્રણ રેડી કર્યો છે તેને આ રીતે તેની ઉપર સેટ કરી દઈશું અને સરસ રીતે તેને શેપ આપી દઈશું. ઉપરથી એકદમ આપણે ચમચી લઈ લઈશું અને તેની મદદથી સરસ રીતે તેને સેટ કરી લઈશું. એક ચમચીને ગ્રીસ કરીને આ રીતે લઈ લેવાની અને આ રીતે આપણે તેને સેટ કરી લેવાની છે. તો મિત્રો એકવાર આ મીઠાઈને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે મીઠાઈ. અને એમ રેસીપી સારી લાગે તો તને લાઇક, શેર, કમેન્ટ કરજો. તો આ રીતે ચમચીની મદદથી સરસ સેટ કરીને આપણે તેને 5-7 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. તમે બહાર પણ રાખી શકો છો 10-15 મિનિટ માટે. તો ખૂબ જ જલ્દીથી આપણે ફ્રીજમાં રાખવાથી જલ્દીથી સેટ થઈ જાય છે. અને આ રીતે આપણે જુઓ અહીંયા મેં સેટ કરી લીધી છે અને એકદમ સરસ રીતે મીઠાઈ સેટ થઈ ગઈ છે. તો જરાક છરીની મદદથી આપણે તેને આ રીતે કિનારાથી અલગ કરી લઈશું
અને ત્યાર પછી આપણે તેને એક મોટી પ્લેટ આ રીતે લઈ લઈશું અને તેને ડીમોલ્ડ કરી લેવાની છે આ રીતે. તો ખૂબ જ તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે સેટ થઈ ગઈ છે મીઠાઈ અને તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે તેને છરીની મદદથી કટ કરી લઈશું, તેના પીસેસ કરી લઈશું. તો અહીંયા તમે નાના કે મોટા જેવા પણ તમારી પસંદના આ રીતે પીસેસ કરી શકો છો. તો મિત્રો રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. આ મીઠાઈ ખૂબ જ સરસ બની છે અને ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.